હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ બાળકો। આપણે આ વિડિયોમાં પ્રશ્ન 3બ જોવાના છીએ। જો તમે મારી ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી સારી લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય બાળકો। શરૂ કરીશું આપણે આગળ પ્રશ્ન 3બ, જેમાં આપણે આપ્યું છે બાળકો સમમિત સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો। સમમિત સંખ્યા જે એનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે આ જે નીચે સંખ્યા જે આપણે આપેલી છે એનો આપણે શું કરવાનું છે, સાદુરૂપ શોધવાનું છે બાળકો। તો જોઈશું આપણે એમાં પહેલો દાખલો બાળકો આપણને આવો આપેલો છે -3/8 ગુણ્યા 28/25 ઓછા -3/8 ગુણ્યા 3/25 આપેલું છે। એટલે કે આ બે સંખ્યાનો ગુણાકાર અને આ બે સંખ્યાનો ગુણાકાર, એનો જે જવાબ આવે એને આપણે શું કરવાની, બાદબાકી કરવાની છે, એવો આપણને દીધો છે। તો જોઈએ આપણે આ બંને સંખ્યામાં જોઈએ તો સરખું શું લાગે છે બાળકો, આપણને 3/8 એ બંનેમાં આપણને આપેલું છે। તો શું કરીશું, એને કોમન કાઢી દઈશું। તો -3/8 કે આપણે શું કરીએ, કોમન કાઢી દઈએ। અહીંથી સમજો કે -3/8 જતા રહે તો વધુ શું બાળકો, 28/25 વધે। વચ્ચે શેની નિશાની, માઈનસ કે માઈનસ કરશું। અહીંથી 3/8 જતા રહે તો વધુ શું, 3/25 વધે। તો આવો આવશે બાળકો। હવે -3/8 એમના એમ, આ બંનેની શું કરવાની બાળકો, બાદબાકી। હવે જોઈએ બંનેના છેદ સરખા હોવાથી બાદબાકી થશે। બંનેના છેદમાં 25 આપે તો નીચે 25 લખી દઈશું આપણે, ઉપરના બેની બાદબાકી 28 માંથી 3 બાદ કરવાના બાળકો। હવે -3/8 28 માંથી હું 3 બાદ કરું તો કેટલા આવે, 25 ભાગાકારમાં 25। ચલો -3/8 એમના એમ બાળકો, 25/25 કેટલા થાય બાળકો, 1 થશે। કેટલા થશે, 25/25 1 થાય। હવે -3/8 સુધી જો 1 સાથે કરું તો જવાબ કેટલો આવે બાળકો, એટલો ને એટલો। જવાબ શું આવે આપણો, -3/8 જવાબ આવે। આપણે પહેલાનું સાદુરૂપ જોયું બાળકો। હવે જોઈશું આપણે આગળ દાખલા નંબર 2 બાળકો, જેમાં આપણે આપેલું છે 11/18 વત્તા 23/19 વત્તા 7/18 ઓછા 4/19, આવો આપણે આપેલું છે। આનું આપણે સાદુરૂપ શોધવાનું। તો જોઈએ આ બંનેના છેદમાં 18 આપેલા, આ બંનેના છેદમાં 19 આપેલા છે બાળકો। તો શું કરીશું, સૌથી પહેલા સમાન છેદવાળી સંખ્યા જોડે લાવી દઈશું બાળકો। શું કરીશું, સમાન છેદવાળી સંખ્યા જોડે લાવી દઈએ। તો 11/18 અને 7/18 આ બંનેને આપણે જોડે લખીશું। ત્યારબાદ 19 વાળી સંખ્યા જોઈએ, આ વચ્ચે પ્લસ કરો, 23/19 એના આગળ માઈનસ તો માઈનસ કરીશું, 4/19 આવું આવશે બાળકો। 18 છેદવાળી સંખ્યા જોડે લાયા, 19 છેદવાળી સંખ્યા જોડે લાયા। હવે જોઈએ આ બંનેનો સરવાળો થશે બાળકો। કેમ કે બંનેના છેદમાં 18 આપેલા, તો નીચે શું લખી દઉં બાળકો, 18 લખી દઉં, ઉપર 11 + 7 ઉપરના બેનો સરવાળો થાય બાળકો, વચ્ચે બંધ। હવે આ બંનેની બાદબાકી આપે, બંનેના છેદમાં 19 આપ્યા તો નીચે લખી દઈશ 19 ઉપર 23 ઓછા 4 થશે। 11 નો 7 કરું બાળકો તો કેટલા થાય, 18, નીચે ભાગાકારમાં 18 વત્તા 23 માંથી 4 બાદ કરું તો કેટલા આવે, 19, નીચે ભાગાકારમાં 19। 18 ને 18 વડે ભાગી બાળકો તો જવાબ કેટલો આવે, 1 વત્તા 19 ને 19 વડે ભાગી બાળકો 1, 1 ને કેટલા થાય બાળકો, 2 થશે। તો આપણે આગળ આનું સાદુરૂપ કેટલું મળ્યું બાળકો, 2 મળ્યું બાળકો। જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ દાખલા નંબર 3, જેમાં આપણને આપેલું છે બાળકો 1/2 ગુણ્યા 13/10 વત્તા 1/2 ગુણ્યા 7/10 આપણને આવો આપેલું છે। આ બંનેનો ગુણાકાર કરવાનો વત્તા આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર કરી એનો જે જવાબ આવે એનો શું કરવાનો, સરવાળો કરવાનો છે। તો જોઈએ બાળકો આપણે આગળ
તો આ બંને સમય સંખ્યાનો ગુણાકાર કેવી રીતે થાય? અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. એકનો આપણે 13 સાથે ગુણાકાર કરીશું અને બેનો 10 સાથે ગુણાકાર કરીશું બાળકો. 13 એકા 13 અને 10 દુ 20 થશે બાળકો. એ રીતે અહીંયા આગળ જોઈએ અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર થશે. આ બાજુ શું કર્યું આપણે? અંશ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર, વચ્ચે વત્તા તો વત્તા. અંશ અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર વત્તા 7 એકા 7 10 દુ 20 થશે બાળકો. હવે આ બંને સમય સંખ્યાનો શું કરવાનું બાળકો? સરવાળો કરવાનો છે. બંનેના છેદમાં સરખા આપે તો સરવાળો થશે. નીચે કેટલા આપે બાળકો? 20 આપેલા છે. ઉપર આવેલો સરવાળો કરીએ 13 અને 7 નો, તો 13 અને 7 કેટલા છે બાળકો? 20 ને ભાગાકારમાં 20. 20 ભાગ્યા 20 કરી બાળકો તો કેટલો જવાબ આવે? 1 જવાબ આવે. ત્યારબાદ જોઈશું હવે આપણે બાળકો ચોથા નંબરનો દાખલો, જેમાં આપણે આપેલો છે 4 નવમાંશ ગુણ્યા 1 પૂર્ણાંક 4 પંચમાંશ કૌંસની બહાર ગુણાકાર 5 ચતુર્થાંશ આપેલું છે. સૌથી પહેલા આપણે આગળનો ગુણાકાર કરીશું. સૌથી પહેલા શું કરવાનું? આમાં જે મિશ્ર સંખ્યા આપી અને મિશ્ર અપૂર્ણાંક કહેવાય, એને શું કરીશું બાળકો? આપણે સાદા અપૂર્ણાંકમાં સૌથી પહેલા ફેરવીશું. કેવી રીતે ફેરવીશું જોઈએ. 4 9 ગુણ્યા આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાનું? તો આ બંને જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો. 5 એકા 5 એમાં ઉપરની સંખ્યા ઉમેરવાની 4 5 ને 4 9 ભાગાકારમાં 5. 12 ગુણાકારમાં શું આપેલું છે? 5 ચતુર્થાંશ આપેલા છે. હવે આગળ આ ભાગાકારમાં 9 આ ગુણાકારમાં 9 બાળકો ઉડી જશે. તો વધુ શું બાળકો? ઉપર 4 વધ્યા અને ભાગાકારમાં કેટલા વધ્યા? 5. ઉપર 4 વધ્યા અને ભાગાકારમાં 5 વધ્યા. ગુણ્યા અહીંયા શું આપેલું છે? 5 ચતુર્થાંશ આપેલું છે બાળકો. હવે ઉપરના સાથે ગુણાકાર અને નીચેનાનો નીચેના સાથે ગુણાકાર કરશું. તો અંશનો ગુણાકાર છે છેદનો ગુણાકાર. તો 5 5 ઉડી જાય, 4 4 ઉડી જાય, કેમ કે ઉપર ભાગાકારમાં આ નીચે ભાગાકારમાં ઉપર ગુણાકારમાં આપેલું છે. તો શું થશે બાળકો? ઉડી જશે. કશું વધુ નહીં તો જાપટો લખવાનું બાળકો 1, કેમ કે ઉપર નીચે બધું ઉડી ગયું. જાપટો બાળકો 1 જવાબ આવશે બાળકો. જોઈશું બાળકો આપણે આગળ પાંચમા નંબરનો દાખલો, જેમાં આપણે આપેલું છે બાળકો 6 ભાગ્યા 5 ગુણ્યા 8 ભાગ્યા 17 ગુણ્યા 5 ભાગ્યા 6 ગુણ્યા 17 ભાગ્યા 8. આનો આપણે સાદુરૂપ શોધવાનું છે બાળકો. તો શું કરીશું? ચારે સંખ્યાનો ગુણાકાર આપેલો છે. શું કરવાનું? ચાર સમય સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. તો આપણે બે એવી સંખ્યાને જોડે રાખીશું કે જેથી સરળતાથી ઉડી શકે. તો જો 6 પંચમાંશ આપે એમાં 5 છઠ્ઠાંશ આપે, તો આ બંને સંખ્યાને આપણે જોડે જોડે લખીશું. એટલે કે 6 પંચમાંશ ગુણ્યા 5 છઠ્ઠાંશ. આ બંનેને આપણે જોડે લખીશું. ત્યારબાદ આ બંનેને આપણે જોડે લખીશું 8 સત્તરાંશ ગુણ્યા 17 અઠમાંશ. આ બે સંખ્યાને શું કરી બાળકો? આપણે જોડે જોડે લખીશું, જેથી કંઈક ઉડી શકે તો આપણને સરળ પડે. હવે અંશ અંશનો ગુણાકાર કરવાનો, એટલે 6 અને 5 નો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર, તો 5 અને 6 નો ગુણાકાર. ત્યારબાદ ગુણ્યા અહીંયા આગળ અંશ અંશનો ગુણાકાર, ત્યારબાદ છેદ છેદનો ગુણાકાર કરીશું બાળકો. હવે અહીંયા આગળ 5 5 ઉડી જશે, કેમ કે આ ગુણાકારમાં છે, આ ભાગાકારમાં છે, ઉડી જાય. 6 6 ઉડી જશે. તો કશું વધ્યું નહીં તો શું લખવાનું? 1. કઈ વધે નહીં તો 1 લખવાનું. ગુણ્યા અહીંયા આગળ 8 8 ઉડી જશે, કેમ કે 8 ગુણાકારમાં 8 ભાગાકારમાં ઉડી જાય. 17 ભાગાકારમાં 17 ગુણાકારમાં ઉડી જાય, તો કઈ વધ્યું નહીં તો 1 લખવાના. હવે 1 ગુણ્યા 1 કરે બાળકો 1 જવાબ આવશે. ત્યારબાદ જે બાળકો આપણે છઠ્ઠા નંબરનો દાખલો, આનો આપણે સાદુરૂપ શોધવાનું છે. શું આપેલું છે? 2 11 વત્તા 5 13 વત્તા 9 11 વત્તા 8 13. તો આમાં શું કરવાનું બાળકો? સાદુરૂપ શોધવા માટે તો સરખા સરખા છેદવાળી સંખ્યા જોડે લાવવા. તો સરખી સરખી છેદવાળી સંખ્યા કઈ? 2 ભાગ્યા 11, એટલે 2 11 વત્તા 9 11. આ બંને જોડે લાયા, વત્તા 5 13 વત્તા 8 13. આ બંને સંખ્યાને શું કર્યું? જોડે
ત્યારબાદ શું કરવાનું બાળકો કે આપણે આગળ નીચે છેદ બંનેના 11 આપેલા છે માટે આ બંને સમય સંખ્યાનો શું થશે સરવાળો થઈ જશે જો છેદ સરખા ના આપ્યા હોય તો શું કરવું પડે પહેલા છેદ સરખા લાવવા પડે પછી સરવાળો થાય પરંતુ અહીંયા આગળ છેદ સરખા આપ્યા છે તો નીચે લખી દેશું 11 હવે 2 + 9 કરીશું ઉપરના સાથે સરવાળો વત્તા અહીંયા આગળ છેદમાં 13 આપેલા તો નીચે લખી દેશું 13 કેમ કે બંનેના છેદ સરખા છે બાળકો 5 + 8 કરીશું 9 માં 2 ઉમેરીએ તો 11 થાય 11 ભાગ્યા 11 વત્તા 8 માં 5 ઉમેરીએ તો 13 થાય 13 ભાગ્યા 13 11 ને 11 વડે ભાગું તો કેટલો જવાબ બાળકો 1 વત્તા 13 ને 13 વડે ભાગું તો 1 1 વત્તા 1 કેટલા થાય બાળકો 2 થશે તો આપણને સાદું કેટલું મળ્યું 2 મળી બાળકો જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 7મા નંબરનો દાખલો જેમાં આપણે આપ્યો છે બાળકો 7 પંચમાંશ ગુણ્યા -3 12 આ બંનેનો ગુણાકાર કરવાનો વત્તા 7 પંચમાંશ ગુણ્યા 5 12 આ બંનેનો ગુણાકાર આ બંનેનો અને આ બંનેનો ગુણાકાર કરી જે જવાબ આવે એ બંનેનો શું કરવાનો બાળકો સરવાળો કરવાનો છે તો જોઈએ સૌથી પહેલા આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું તો અંશનો ગુણાકાર થશે તો 7 અને -3 નો ઉપર ગુણાકાર થશે ત્યારબાદ છેદમાં 5 અને 12 નો ગુણાકાર થશે વચ્ચે વત્તા કરીશું અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીશું તો જોઈએ 3 ના ઘડિયામાં 12 આવે 3 ચોક કેટલા થાય બાળકો 12 થશે અહીંયા આગળ 5 ભાગાકારમાં 5 ગુણાકારમાં ઉડી જશે બાળકો તો વધુ શું 7 ગુણ્યા -1 વધ્યો એટલે 7 ગુણ્યા -1 એટલે તો -7 થાય 5 ચોક કેટલા થશે બાળકો 20 થશે વત્તા ઉપર 7 વધ્યા નીચે કેટલા વધ્યા 12 હવે આ બે સંખ્યાનો સરવાળો કરવો હોય તો નીચેના છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ અહીંયા 20 આપેલા છે અને 12 આપેલા છે તો 20 અને 12 નો લસા લેવો પડે લસા કઈ રીતે લેવાનું આ રીતે જોડો આ રીતે લખવાનું એના બે વડે ભાગીશું તો 20 ને 2 વડે ભાગીએ તો 10 12 ને 2 વડે ભાગીએ તો 6 ફરીથી 2 વડે ભાગીશું તો 2 લખીશું તો અહીંયા આગળ 5 આવશે 5 દુ 10 થાય 3 દુ હવે 2 વડે ભાગાશે નહીં તો 3 લેશું 5 એમ ના એમ અહીંયા આગળ 1 હવે 5 વધે તો 5 વડે ભાગીશું 1 1 તો લસા કેટલો આવ્યો 5 તરી 15 15 દુ 30 30 દુ 60 7 કેટલો આવ્યો 60 તો બંનેના છેદમાં 60 લાવવાનો બાળકો તો અહીંયા આગળ 20 આપેલા છે 20 ને કેટલા વડે ગુણો તો 60 આવે 20 તરી 60 તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 3 વડે ગુણવાના જેટલા નીચે ગુણી એટલા જ ઉપર ગુણવાના વત્તા અહીંયા આગળ નીચે 12 આપેલા છે 12 ને કેટલા વડે ગુણવાના 5 વડે તો 12 × 5 = 60 થઈ જાય અહીં પણ 5 વડે ગુણવાના હવે -7 ને 3 સાથે ગુણ તો 7 તરી 21 એમ કહેવા -20 તરી 60 આવે વત્તા 7 × 5 = 35 અને 12 × 7 બંનેના છેદમાં 60 આવી ગયા હવે ઉપર -21 વત્તા 35 થશે નીચેને છેદમાં 60 આવી ગયા તો નીચે છે 60 લખી દેવાના અહીં -21 વત્તા 35 આ બધું ઉપર લખી દીધું હવે માઈનસ પ્લસ શું થાય બાળકો માઈનસ એટલે બાદબાકી થાય છેદમાં 60 લખીશું માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી થશે મોટામાંથી નાનું બાદ કરવાનું તો કરો બાળકો મોટામાંથી નાનું 35 માંથી તમે 21 બાદ કરો 35 માંથી કેટલા બાદ કરવાના 21 તો કેટલા વધશે 9 ને 5 14 કેટલા વધશે 14 મોટા કે પ્લસ ની નિશાની તો અહીંયા પ્લસ હવે 14 એનું શું થાય 7 દુ 14 60 એટલે 30 દુ 60 થાય બે બે ઉડી જાય બાળકો તો વધ્યું શું 7/30 આપણો જવાબ મળ્યો કેટલું સાદું આવ્યું 7/30 સાદું મળ્યું ત્યારબાદ જોઈએ આપણે છેલ્લો દાખલો 8મો બાળકો શું આપેલું છે 9 16 ગુણ્યા 4 12 વત્તા 9 16 ગુણ્યા -3 9 આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું પહેલા અંશ અંશનો ગુણાકાર કરીશું બાળકો 9 અને 4 નો ગુણાકાર ત્યારબાદ છેદમાં 16 અને 12 નો ગુણાકાર વત્તા 9 અને -3 નો ગુણાકાર બાળકો નીચે 16 અને 9 નો ગુણાકાર થશે બાળકો અહીંયા આગળ જોઈએ કે 4 ના ઘડિયામાં 16
આવે બાળકો અને 4 ના ઘડિયામાં 12 પણ આવે તો 4 ના ઘડિયામાં 12 તો 4 તારી શું થશે બાળકો 12 ઉડાડી દે તો જોઈએ ઉપર શું વધ્યું 9 નીચે 16 ગુણ્યા 3 વત્તા અહીંયા આગળ 9 9 ઉડી જશે તો ઉપર શું વધ્યું બાળકો -3 અને ભાગાકારમાં 16 વધ્યું મેં બધું કેમ અહીંયા ઉડાડ્યું કેમ કે તમને સમજણ ના પડે નહીં તો ડાયરેક્ટ બધું ઉડી જતું જોઈએ હવે 3 ના ઘડિયામાં 9 આવે તો 3 તરી 9 થાય બાળકો તો ઉપર શું વધ્યું 3 અને નીચે 16 વત્તા -3 ભાગ્યા 16 હવે આ બંનેનો સરવાળો કરવાનો બંનેના છેદમાં કેટલા બાળકો 16 આવી ગયા નીચે કેટલા લખીશું 16 ઉપર 3 પ્લસ ને -3 હવે નીચે 16 એમને અહીંયા આગળ પ્લસ માઈનસ શું થાય માઈનસ એટલે કે 3 માંથી 3 શું કરવાનું અહીંયા પ્લસ ની નિશાની આપી અને માઈનસ આપી તો પ્લસ માઈનસ માઈનસ થઈ ગયું વચ્ચે મેં માઈનસ નિશાની કરી દીધી 3 માંથી 3 જાય તો 0 ભાગાકારમાં 16 0 ભાગ્યા 16 એટલે કેટલો જવાબ આવે બાળકો 0 જવાબ આવે તો આપણને 8 માં દાખલાનું સાદું શું મળ્યું 0 મળી ગયું